દર્શકો આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ। આજે આપણે ચર્ચા કરવી છે દિવસના સૌથી મોટા સમાચાર વિશે, અને એ છે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ વિશે। આ ઘર્ષણમાં બિહાર રેજિમેન્ટના 2 જવાન, પંજાબ રેજિમેન્ટના 1 કર્નલ શહીદ થયા, અને એવી પણ વાત સામે આવી કે ચાઇનાના 5 જવાન જે છે એના મોત થયા છે, અને 11 જે જવાન છે ચીની સેનાના એ ઇજાગ્રસ્ત થયા છે। સૌથી મોટો સવાલ એ છે કે આ જે વિવાદ છે એ મેથી શરૂઆત થઈને ત્યારબાદ અનેક અપડેટ્સ, અનેક વાતો આપણે આના વિશે સાંભળી। ગલવાન જે વેલી છે અને સાથોસાથ પેંગોંગ સો લેક છે તેમાં ચીની સેનાએ કેમ્પ નાખ્યા ત્યારથી આ વાત શરૂ થઈને છેલ્લે આપણે જૂનના ફર્સ્ટ વીકમાં એટલે કે પહેલા અઠવાડિયામાં એવું પણ સાંભળ્યું કે બેઠકોનો દોર શરૂ થયો છે, અને લેફ્ટનન્ટ જનરલ કક્ષાની સ્તરની બેઠક બંને દેશ વચ્ચે થઈ છે। ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા કે ચીની જે સેના છે પીછેહટ કરી છે, પરત એ જઈ રહી છે, અને અચાનક ગઈકાલે રાત્રે એક એવી ઘટના બની જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો। હચમચવા કરતા એ ચિંતામાં મુકાયો કે હવે આ ચીન કઈ ભાષા સમજશે। આજે આપણે ચર્ચા કરવી છે આ જ વિષય પર, અને સૌથી મોટો સવાલ છે કે શું બંદૂકથી જ માનશે ચીન? તો બીજી કોઈ વાત કર્યા વગર ચર્ચાની શરૂઆત કરીએ। વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોયલ આપણી સાથે લાઈવ જોડાયા છે। દિલીપભાઈ, સૌથી પહેલા આપની પાસેથી એ સમજવું છે કે આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ઘણા બધા અપડેટ્સ છેલ્લા 1-2 મહિનાના ટાઈમમાં, 1.5 મહિનામાં આપણે જોયા આ વિવાદને લઈ। છેલ્લે આપણે એવું પણ સાંભળ્યું કે લેફ્ટનન્ટ સ્તરની બેઠક બંને દેશ વચ્ચે થઈ છે અને વાતચીતથી ઉકેલ આવશે। રક્ષામંત્રીએ પણ કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। તેમ છતાં ચીન મને લાગે છે કે કોઈ પણ પ્રકારની ભાષા સમજવા માંગતું નથી, અને આજે જે આ ઘટના થઈ, આપ કઈ રીતે તેને જુઓ છો? સૌથી અગત્યનું બાબત એ છે કે પ્રથમવાર જાનહાનિ થઈ છે। આપણે યાદ રાખવું પડે કે ચીન સાથે છેલ્લા 5 દાયકા દરમિયાન આપણે સંઘર્ષ થતા રહ્યા છે। બંને પક્ષો સામે, બંને સૈનિકો, બંને દળો સામે આમને સામે આવતા રહ્યા છે। એમાં ધક્કામુક્કી થાય છે, આપણે કેટલા વિડીયો જોયા છે, પરંતુ જાનહાનિ ક્યારે નહોતી થઈ। જ્યારે આ પહેલી વાર જાનહાનિ થઈ છે એટલે એ અર્થમાં મામલો ગંભીર છે। સત્તાવાર નિવેદન આવવાની તૈયારીમાં છે, એટલે સેના સત્તાવાર નિવેદન આપે છે કરે છે, પરંતુ આપણે 2 જવાનો અને 1 કર્નલ લેવલના અધિકારી એ બંને આપણે ગુમાવ્યા છે। આ ચીનના કેટલા સૈનિકો માર્યા ગયા છે એની વિગતો આપણે જોઈ છે। ગંભીર એટલા માટે 14 દિવસથી ચાલતી ચર્ચાના અંતે કેટલુંક સમાધાન થયું છે એવું આપણે સાંભળ્યું હતું, અને ચીનની સેના પાછી પણ હટી રહી છે। અને આપણો આગ્રહ પણ એ જ હતો, અત્યારે જે આપણે માહિતી મળે છે અને રાષ્ટ્રીય કક્ષાએ જે આપણે ચર્ચા સાંભળી છે પ્રમાણે, જે નક્કી થયા પ્રમાણે જે સમાધાન આપણે થયું છે એ સમાધાન પ્રમાણે કમાન્ડિંગ ઓફિસર, બંને સેનાના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે જે સમાધાન થયું હતું એ પ્રમાણે ચીને પોતાના દળો પાછા ખસેડવાના હતા એ પોઈન્ટ સુધી કે જ્યાં સામાન્ય રીતે નોર્મલ સંજોગોમાં એ રહેતા હોય। એવું થયું નહીં, એવું નથી થયું। ચીન એટલું પાછું હટવા તૈયાર નથી, અથવા કેટલાક પોઈન્ટ ઉપરથી નથી હટ્યું, અને એ ચર્ચા દરમિયાન રાતના સમયે મામલો બીચક્યો। ગોળીબાર નથી થયો, સૂત્રો જે જણાવે છે કે ગોળીબાર નથી થયો, પણ છૂટા હાથની મારામારીથી પથ્થરમારા જેવું થયું। અને બહુ એ કપરો ભૌગોલિક વિસ્તાર છે, પહાડી છે, ખીણ હોય છે, પડીએ તો વાગી જાય પ્રકારનો સ્થળ છે, એટલે એ છૂટા હાથની મારામારી થઈ। શરૂઆતમાં ચીનના સૈનિકો વધારે હતા, એને કારણે એ લોકોએ જોર કરવાની કોશિશ કરી, પરંતુ ભારતના સૈનિકો પણ પહોંચી ગયા, સામનો કર્યો, અને એને કારણે ચીનને પણ તાત્કાલિક તો પાછું હટવું પડ્યું છે। ઘટના શું બની એની વિગતો આપણને પછી ખબર પડશે, પણ ગંભીર એટલા માટે છે કે 3 જવાનો આપણે ગુમાવ્યા છે, 3 આપણા સૈનિકો આપણે ગુમાવ્યા છે। અને એક તરફ જયારે સમાધાન માટેની વાત ચાલતી હોય એ દરમિયાન આ હદે એસ્કેલેશન થાય, આપણે ડી એસ્કેલેશન એટલે કે પરિસ્થિતિને થાળે પાડવા માટેની કોશિશ ચાલતી હતી, એ સફળ થયેલી પણ લાગતી વખતે પરિસ્થિતિ ઉલટાની ગંભીર બની છે, એટલું આપણે અત્યારે કહી શકીએ। દિલીપભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે જેમ આપે કહ્યું એમ કે પ્રયાસ અને ચીન સાથે જે તણાવ છે આપણો અનેક વખત આ સ્થિતિમાં અથવા તો આ જગ્યા પર આપણે થતો જોયો છે। પહેલી વાર વાત હાથાપાઈ ઉપર આવી, પથ્થરમારા સુધીની ચર્ચા થવા લાગી કે
ફાયરિંગ નથી થયું, પરંતુ આ સ્થિતિ છે. તો હવે આનો ઉકેલ કોઈ લાગે છે કે હજુ એ જ સ્થિતિ આગળ પણ યથાવત રહેશે? કારણ કે આજે સેના પ્રમુખ અને સીડીએસ વચ્ચે આ સ્થિતિની અંગે ચર્ચા થઈ, રક્ષામંત્રીએ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો, પરંતુ શું આ ઘટના, જે ગંભીર ઘટના આપણે ગણાવીએ છીએ, આગળ પણ આ જ સ્થિતિ યથાવત રહેશે કે કોઈ સુધાર અહીંયાથી દેખાઈ રહ્યા છે, અથવા તો ભારતનું વલણ કંઈક હજુ સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે? એક જનરલને મેં સાંભળ્યો, એ બધાનો મત એવો હતો કે પરિસ્થિતિ તાત્કાલિક તો નહીં બગડે, અત્યારે જે છે એને થાળે પાડવાની કોશિશ થશે, કારણ કે જે કઈ ઘટના બની એ રાતના સમયે બની છે અને એને લોકલ ઇન્સિડેન્ટ સેના પોતાની ભાષામાં કહેતું હોય છે કે સરહદ પર જે બે દળો આમને સામને હોય ત્યાં એક ઘટના બની છે. એટલે ઘણીવાર બનતું હોય છે, વાતચીત ચાલતી હોય દરમિયાન રોષપૂર્ણ વાતાવરણ થાય અને એમાંથી આ કક્ષા સુધી ઘર્ષણ થઈ જાય અને શારીરિક ઘર્ષણ સર્જાય, એવું થયું હતું. પરંતુ આજે સવારે જ્યારે આખી ઘટના સ્પષ્ટ બની અને જાનહાનિ સુધીની વાત આવી, એ પછી વધારે ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ થઈ છે અને ફરીથી કમાન્ડિંગ ઓફિસર કક્ષાના અધિકારીઓ અને એનાથી પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા ડિપ્લોમેટિક લેવલે, વિદેશ મંત્રાલયના લેવલે પણ ચર્ચાઓ થઈ છે, શરૂ થઈ છે, વાતચીત થઈ છે. એટલે આજે ને આજે કે તાત્કાલિક કઈ વધારે ત્યાં ઝઘડો થશે કે મારામારી થશે કે ગોળીબાર થશે એવું આપણે માની લેવાની જરૂર નથી. પરિસ્થિતિને થાળે પાડવાની બંને તરફથી કોશિશ થઈ રહી છે એવું અત્યારે સાંભળવા મળી રહ્યું છે. જૂના જનરલનું પણ એક એવું છે કે આ રીતે ઘણીવાર લોકલાઇઝ આવી ઘટના બનતી હોય છે, પછી વધારે સિનિયર અધિકારીઓ એને સ્થિતિને સંભાળી લેતા હોય છે. પરંતુ અહીં એક સિનિયર અધિકારી હતા, મહત્વની વાત એ છે, કર્નલ લેવલના અધિકારી હતા, એટલે સેનાને જે વધારે સારી રીતે જાણે છે લોકો સમજે છે કે ઘણા સિનિયર એક આખું કમાન્ડિંગ ઓફિસર કક્ષાના એ જનરલ કહેવાય, એ હાજર હતા, છતાં આ પ્રકારની ઘટના બની છે. એટલે એવું કહી શકાય કે સ્થિતિ થાળે પાડવાની કોશિશ ચાલુ છે, ડિપ્લોમેટિક લેવલે પણ, વિદેશ મંત્રાલયના લેવલે પણ, બંને સેનાના વધારે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પણ વાતચીત ચાલી થઈ રહી છે. એટલે શું બન્યું હતું, સ્થાનિક લેવલે શું બન્યું હતું એ છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ કેટલીક ખુલાસો કર્યો છે. એમને ભારતને બ્લેમ કરવાની કોશિશ કરી છે કે ભારત વધારે એગ્રેસિવ થયું છે. વાત સાચી એ નથી. ભારત એગ્રેસિવ એ અર્થમાં ભારતનો મામલો એટલો હતો કે એકવાર જયારે સમાધાન થઈ ગયું છે અને જયારે મૂળ જૂનો પોઈન્ટ અલગ અલગ આપણે ચર્ચાઓ દરમિયાન બધાએ જોયું હશે, અખબારોમાં પણ વાંચ્યું હશે, ટીવીમાં પણ જોયું હશે અને તમને ડિબેટ ઇન્ટરનેટ પર તમને જોવા મળશે કયા પોઈન્ટ સુધી કઈ સેનાએ જવું, એ બધી પણ વિગતવાર એક પોઈન્ટ સુધીની ચર્ચા થઈ છે. અને ચીને જે મૂળ એનો કેમ્પ હતો, એલએસી નો મૂળ કેમ્પ હતો, જે જૂની જગ્યા હતી, ત્યાં સુધી પાછી જવાની વાત પણ થઈ ગઈ હતી. એ પછી ચીન એવું કહે કે ભારત એગ્રેશન કરે છે, તો એવું માનવાનું મન નથી થતું. જયારે સમાધાન થઈ ગયું હોય અને ભારતે વાતચીત દ્વારા ચીનને પોતાની મૂળ જગ્યાએ જવા માટે કહ્યું હોય, ત્યારે ભારતે એ અર્થમાં એગ્રેશન દાખવવાની કોઈ જરૂર નથી. એટલે ચીનનો દાવો આપણે ગળે ઉતરતો નથી. બીજું, ચીનના 5 સૈનિકો કદાચ માર્યા ગયા છે એવું છે, કેટલો આંકડો છે એ પણ સત્તાવાર રીતે પછી જાણવા મળશે. આખી વાત તો સારી છે કે અત્યારે બંને પક્ષે અત્યારે કોશિશ થઈ રહી છે કે મામલો ઠંડો પાડવાની કોશિશ કરે, પણ ચીન જે રીતે આક્ષેપો કરી રહ્યું છે ભારત તરફ કે ભારત પરિસ્થિતિને બગાડવાની કોશિશ કરે છે, મને નથી લાગતું એવું હોય. કારણ કે આખા મામલાની શરૂઆત ચીન તરફથી જ થઈ છે. ચીન થોડું વધારે અંદર આવ્યું, કારણ કે આ વખતે કોરોના સંકટને કારણે ઉનાળો શરૂ થાય અને આપણે તરત યુનિટ એલએસી પર મૂવ કરતા હોઈએ છીએ, એમાં કદાચ થોડા ઘણું આગળ પાછળ થયું એ દરમિયાન ચીનના દળો આગળ આવી ગયા હતા. એટલા માટે ભારતે કહેવું પડ્યું કે તમે મૂળ સ્થાન પર જતા રહો. અને દોકલામાં પણ આપણે આ રીતે આ જ રીતે આપણે મક્કમ રહ્યા હતા કે આ રીતે તમે આગળ આવશો એ આપણે ચલાવી ન લઈએ, તમારા મૂળ સ્થાને રહેવું જોઈએ. કે આ લાંબો ઝઘડો છે સરહદનો, એની ચર્ચાઓ ટોચના કક્ષાએ ચાલ્યા કરશે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર, સ્થળ ઉપર, સરહદ ઉપર દળો આગળ આવે એ તો આપણે ન ચલાવી લેવાય. એટલે હવે બંને તરફથી સત્તાવાર નિવેદન શું આવે છે એની પણ આપણે રાહ જોઈએ. દિલીપભાઈ, સવાલ એ છે કે 1962ના યુદ્ધ બાદ જે રીતે ભારત અને ચીનના સંબંધ રહ્યા છે, અથવા તો ભારત જે રીતે ચીનની આ ઘૂસણખોરી કહો કે અવળચંડાઈને જે રીતે ટેકલ કરતું આવ્યું છે, આપને લાગી રહ્યું છે કે છેલ્લા થોડાક વર્ષોમાં ભારતની જે વ્યૂહરચના છે, ચીનને જોવાનો જે દ્રષ્ટિકોણ છે, અથવા તો ચીન સાથે ડીલ કરવાની જે એમની નીતિ છે, એમાં ઘણા સુધાર આવ્યા છે અથવા તો એમાં ફેરફાર જોવા મળી રહ્યા છે? ઘણો ફેરફાર થયો છે અને બંને કક્ષાએ, આપણે રાજકીય કક્ષાએ વાત કરીએ, ડિપ્લોમેટિક લેવલે વાત કરીએ કે સૈનિક લેવલે વાત કરીએ, મોટાભાગના એક્સ જનરલ છે જેને આપણે સાંભળીએ કહેતા જ હોય છે આપણે આપણી તૈયારી એલએસી પર ખૂબ વધારી છે. ચીન સાથેની જ્યાં પણ આપણી સરહદ છે ત્યાં આપણે આપણી તૈયારી વધારી છે, કે સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. 62માં
આપણે બહુ ભોગવવું પડ્યું હતું. એ વખતે આપણે આઝાદી બહાર આવ્યા અને 12 વર્ષ થયા હતા. આપણે વિશ્વાસ પણ રાખ્યો હતો. હિન્દી ચીની ભાઈ વાતો કરતા હતા. એ સંજોગોમાં ચીન તરફથી કોઈ હુમલો નહીં થાય એવી આપણે આશામાં રહ્યા હતા. અને એ અર્થની લશ્કરી તૈયારી આપણી નહોતી, પરંતુ એ બહુ જૂનો મામલો થઈ ગયો છે કે પછી આપણે બાંગ્લાદેશમાં આખું એક અલગ દેશ અલગ પાડી દીધા, પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા અને આપણે લશ્કરી રીતે પણ બહુ મજબૂત બન્યા. એ પછી સતત આપણે એલએસી પર એટલે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર, વાસ્તવિક અંકુશ રેખા ઉપર આપણી તૈયારીઓ વધી રહ્યા છે. આપણે રસ્તાઓ ત્યાં વધારે બનાવીએ છીએ. છેલ્લા સમય પ્રમાણે જે લોકોએ કદાચ વધારે નેટ ઉપર સર્ચ કરતા હશે જોયું હશે, N-32 પ્રકારનું વિમાન જે સૌથી વધારે ઊંચાઈ પર કાચી હવાઈ પટ્ટી પર ભારતના સૈનિકોએ સફળતાપૂર્વક ત્યાં ઉતરાણ પણ કર્યું હતું, જેથી ત્યાં પુરવઠો પહોંચાડી શકાય. ખાસી ઊંચાઈ પર છે, બહુ ઊંચાઈ પર. અને આ જે વિસ્તારો છે જ્યાં તંગદિલી ચાલી રહી છે એ વિસ્તારમાં જ એ આવેલું છે. ત્યાં આપણે ઉતરાણ પણ કર્યું હતું, સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. અને થોડી વાર પછી એ વિમાન મશીન બંધ કર્યા વિના, એન્જિન બંધ ન કરી શકો તમે 12,000 થી વધારે અપડેટ આવી રહ્યા છે અને એ પાછા પણ આવી રહ્યા છે. ચર્ચા કરી રહ્યા છે ચીન અને ભારત વચ્ચે આજે જે ઘર્ષણ થયું તેના વિશે વિનોદ ફલનીકર સર, ડિફેન્સ એક્સપર્ટ છે, આપણી સાથે જોડાયા છે. વિનોદ સર, આ સ્થિતિને આપની પાસેથી સમજવી છે. લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે અને હવે એ હદે પહોંચી ગયા કે પહેલીવાર હાથાપાઈ સુધી આપણે વાત પહોંચી. લાંબા વર્ષો બાદ આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે ભારત. શું આમાં આપને લાગે છે આનો શું નિકાલ હોઈ શકે અથવા તો આનો શું ઉકેલ હોઈ શકે? આ વિવાદ તો 1914 થી ચાલે છે. जब मिस्टर मैकमोहन ब्रिटानिया की तरफ से इंडो टिबेटन અને પછી આપણા લોકો ત્યાં કોમન હતા અને ચાઇના હતા, એન્ડ एज ए एग्रीमेंट वी एग्रीड कि ओके भाई આપણે मैकमोहन लाइन जो जिसको पहाड़ों के बीच में से जाती है उसको एक्सेप्ट करेंगे, ऑलमोस्ट 4000 की जो किलोमीटर की लाइन. પણ મારા બેટા જ્યારે આપણે મેપ તૈયાર કર્યું ત્યારે ચાઇના રિફ્યુઝ ટુ સાઇન, અને એ વખતે ચાઇનીઝે સાઇન નથી કર્યું, નંબર 1. એના પછી 3-4 એગ્રીમેન્ટ 2005, 2008, 2013 અને उसके पहले भी हुआ. આ બધા એગ્રીમેન્ટમાં સરપ્રાઇઝિંગલી આપણે જ્યારે વાંચીએ તમને આવું લાગે છે કે આપણે વી હેવ ડિક્લેર્ડ કે વી આર સોફ્ટ ટાર્ગેટ, વી આર સોફ્ટ નેશન. કે ભાઈ અમે આવીશું, અમે પેટ્રોલિંગ કરીશું, તમે नहीं करता, તમે रोड नहीं बनाता, हमें रोड बनावीશું. भाई ये कौन सी बात है? अभी भी देखो तिब्बत ले लिया नेहरू साहब के जमाने में, पोस्ट ऑफिस का बिल्डिंग भी दे दिया नेहरू साहब ने, फिर वहां से अक्षय चीन का रोड बन गया. सबको पता है, ऑल दिस थिंग्स आर हैपनिंग, हो गया. आई डोंट वांट टू क्लियर. પણ આજની તારીખમાં જે 62 ની લડાઈ શરૂ થઈ હતી એના પહેલા તમે કદાચ સાંભળ્યું હશે એક માણસનું નામ, વિંગ કમાન્ડર જગન્નાથ જગ્ગી उसको बोलते हैं. આજે એમની 90 સાલની ઉંમર છે. ગયા વર્ષે એનો બહુ મોટો સત્કાર અમે મહારાષ્ટ્રમાં કર્યો. એ માણસને 2 મહાવીર ચક્ર મળેલા છે. પહેલી વખત જ્યારે 106 સિક્રેટ ક્વાડ્રન એ જ્યારે ફ્લાય કરીને ગયો 62 વોરના પહેલા, અને આવીને પછી એના કમાન્ડિંગ ઓફિસરને કહે છે કે સર इस इलाके में सिर्फ चाइनीज ट्रूप्स आर देयर, अरुणाचल के सामने से या जो भी है, एंड देयर वर नो एयरफोर्स, लेट्स गो एंड बड़ी शूट देम. तो एना सीओ એને કીધું તું રેકી કરકે આ ગયા ને ચાલ. દે વેન્ટ ટુ મેનન સાહેબ. મેનન નહેરુ પાસે ગયા, બધાને પૂર્ણ બ્રીફિંગ એમને આપી કે ઇટ્સ અ सीक्रेट स्क्वाड्रन बड़ी मिशन. आवा परिस्थिति में जब आपके पास इंफॉर्मेशन है और उस वक्त आपने इस्तेमाल नहीं किया, आपने एयरफोर्स को इस्तेमाल उस वक्त भी नहीं किया, आपने एयरफोर्स का इस्तेमाल कारगिल वॉर में बहुत लेट किया, आपने 26/11 मुंबई में एयरफोर्स का इस्तेमाल ही नहीं किया, तो देन व्हाट इज द यूज ऑफ दिस आर्म फोर्सेस यार. एंड એટલા માટે લોકો અમને વ્હાઇટ એલિફન્ટ કહે છે. વી આર ટ્રેન્ડ પીપલ, બોલ્ડ પીપલ, વર્લ્ડ એવરીબડી નોઝ ઇટ. અને અત્યારે આપણે ઉરી કરીને આવ્યા, આપણે બાલાકોટ કરીને આવ્યા, મણિપુર કરીને આવ્યા, જ્યારે नीति नियत અને नेतृत्व આજની તારીખમાં हर वक्त हम कहते हैं ये 2020 का भारत है, 2020 का. जब आपको इन्फॉर्मेशन है तो તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે આ પરિસ્થિતિ તમને બધું બધી ખબર છે. એમનું એક જ પ્રોબ્લેમ છે, અમે એટલા વખત એમને, હું 76 to 79 ત્યાં હતો, પછી 87 to 80 to 90 સુધી ત્યાં ઇલાકામાં હતો. દે વિલ નેવર કમ ફોર એગ્રીમેન્ટ મીટિંગમાં નહીં આવે.
એટલે અમે નાના નાના વોલ બનાવે છે, તમે જોયા છે તમારે યુટ્યુબમાં વોલ ફેંકીને लात मार के निकल जाते हैं। हम बोलते हैं यार इंटरनेशनल बॉर्डर नहीं, कुछ नहीं, कम से कम फेंसिंग तो बनाए, फेंसिंग પણ બનાવવા નથી દેતા, સો દેટ આ 4000 કિલોમીટરની લાઈન છે, એમાં બીચમાં નેપાળ પણ આવે છે, એમાં બીચમાં हिमाचल પણ, लेट कीप द सब्जेक्ट अलाइव। कारण एक डर पैदा हो गया हिंदुस्तान के अंदर कि चाइना क्या करेगा, चाइना, अरे चाइना कुछ नहीं करेगा, चाइना का सोल्जर साला डरपोक है, રેસ્ટ અશ્યોર હું તમને કહું છું, લેટ્સ નોટ ટુ વરી ઓન ધીસ અકાઉન્ટ એટ ઓલ। આપણે ખાલી જે પ્રમાણે ઓલ આઉટ ઓપરેશનમાં અમારા હાથ ખોલી મૂક્યા છે કાશ્મીરમાં, એ જ પ્રમાણે હાથ ખોલી મૂક્યા છે, એટલા માટે મને ગર્વ છે। કાલે કશું રાતે થયું છે, હજુ દેર આર સો મેની સિક્રેટ થિંગ્સ, એકદમ ના આવે, પણ આ મારા છોકરાએ તમારે સવારથી ટીવી પર તો અમારા 3 થઈ ગયા શહીદ, 3 થઈ ગયા, मैं गारंटी से बाकी टीवी चैनल पे बोलो हमारे 3 हो गए, उनके 5 नहीं, उनके 16-15 शाम तक मालूम पड़ जाएगा उनके कितने हो गए। तो ये अच्छी बात है ना, एक सोल्जर यूनिफॉर्म पहना है तो अच्छी बात है, उसको छोड़ दो, ही इज अ ट्रेंड, ही नोज बेटर। जયારે અમે હેન્ડિંગ ટેकिंग और करिए और एरिया सेक्टर में ત્યાં हमने देखो, हमको राजस्थान में पता है, यहाँ से ये इनका पाकिस्तान का, उधर हमको कश्मीर में पता है, फेंसिंग लगा हुआ है, અહીંયા કશું ખબર નથી પડતી। તો આટલા વર્ષથી આપણે શું એલઓસી બનાવી મૂકી છે કે એઝ અ અંડરસ્ટેન્ડિંગ, પણ વિનોદ સર, इस फीचर से इस फीचर નાનો એવો સવાલ થઈ રહ્યો છે, इसके अंदर कोई नहीं आना चाहिए, तब इट्स अ इमेजिनरी लाइन। વિનોદ સર, એક નાનો એવો સવાલ થઈ રહ્યો છે કે શું આ સિચ્યુએશનમાં ડિપ્લોમેટિક રીતે હેન્ડલ કરવાની બદલે ડોમિનન્સ રીતે આપણે હેન્ડલ કરવું જોઈએ, એવું આપનું માનવું છે? આ સ્થિતિ એ છે અને આ વિશ્વ એ ટેકલ કરી શકશે? કારણ કે યુદ્ધની કગાર ઉપર આપણે ઊભા છીએ, આપણે વારંવાર સાંભળીએ છીએ। I agree, તમારો પ્રશ્ન બરોબર છે। ઓવરઓલ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ટ્રી, ઓવરઓલ ઇન્ટરેસ્ટ ઓફ ધ વર્લ્ડ, ઇઝ વોર ઇઝ નેસેસરી? નો, આઈ ડોન્ટ એગ્રી। પણ डिप्लोमेटिकમાં આપણે और मिलिट्री डिप्लोमेसी में तुम गलवान सेक्टर में तुम क्यों चिल्ला रहे हो, वो आपको पता होना चाहिए। जયારે તમારા डिफेंस मिनिस्टर जॉर्ज फर्नांडिस था, ये आईवी ने कही गया कि भाई शौक से लेकर के दौलत बेग ओल्डी, जो हमारा भी नया एयरबेस बना हुआ है, रोड बनाइए, 225 किलोमीटर का रोड 85% काम થઈ ગયું છે। હવે એ રોડ ના બનાવત એટલે ચાઇનીઝ डर गया कि साला ये तो बिल्कुल एलएसी के पास है यार, एलएसी के पास है, तुम रोड बना रहे हो, तुम बंकर बना रहे हो, तुम ब्रिजेस बना रहे हो, तुम इंफ्रास्ट्रक्चर बना रहे हो, तो तुम करो उस इलाके में जो कि डिमार्केटेड नहीं है, तुम्हें करो एक कृष्ण लीला, और हम करें साला चरित्र ढीला हमारा, ये गलत बात है। और ये स्ट्रांग स्टेप लेकर के ओल्ड, ये जो नया एयरपोर्ट है अपना लेह के अंदर आजू में, जो बड़ा एयरक्राफ्ट उतरता है, जिसको जनरल वीके सिंह साहब ले गए थे, 2-2.5 हजार अपने यमन से लोगों को ले आए थे, अब वो 5 बार रिपेयर करने के लिए बोला हम ऑप्ट करते हैं, शुरू करते हैं, पिछली वाली सरकार ने ना बोला, इस वक्त उन्होंने बोला करो उसको, उतर गया। जब अपना है, अब वो एयरफील्ड से ये रोड यहां से शौक से गलवान से वहां जा रहा है, અને એ રોડ પછી ત્યાંથી सीधा यू कैन अटैक अक्साई चीन, यू कैन अटैक सीधा तुम्हारा सीपीएससी, सब हमारे रेंज के अंदर आता है। सो इट इज द डिप्लोमेसी एट आर्म फोर्सेस कि भाई तू यहां ज्यादा बकवास करेगा, हम तुम्हारे सीपीईसी में करेंगे, या तो तू चुप हो जा, इतने साल तक तुम चुप रहे हो, एक गोली पे फायर तुमने नहीं की, सिर्फ 67 में क्या वो पलटन पिक्चर आप देख लीजिए, उनको भी हमने ठोका, मोर देन 240 पीपल उनको मारे हमने। तो ऐसी बात नहीं, मारने की बात नहीं कर रहा हूं, बट आप छेड़ोगे तो हमारे जवान भी ट्रेंड है, हमारे जवान हाईली ट्रेंड है, પણ આ પરિસ્થિતિમાં હવે સીપીઈસી, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, રાઇટલી તમારા હોમ મિનિસ્ટરે કીધું એ વખતે, શું કીધું कि व्हेन आई टॉक ऑफ पीओके दैट मीन गिलगिट बाल्टिस्तान की बात करता हूं। अब गिलगिट बाल्टिस्तान का जब 1 बेल्ट 1 रोड के चक्कर में हिंदुस्तान ने अपना कोई रिप्रेजेंटेटिव नहीं भेजा अपना, उसको मिर्ची लग गई चाइना को कि तुम्हें केम नहीं आ गया। अरे तुम जब पीओके से जब मेरे घर से एक रोड बना रहे हो, डिड यू आस्क इंडिया? आपने इंडिया को पूछा ही नहीं। અને આવા પરિસ્થિતિમાં એટલે वी आर ऑलवेज वन अप, वी हैव गॉट अ बेटर थिंग, कारण यहाँ 2-4 गोले भी गिर जाएंगे ना, उसका करोड़ों का नहीं अब्जों का नुकसान होगा सीपीईसी में, जो कि नीचे ग्वादर पोर्ट तक आ रहा है। तो ये डिप्लोमेसी लेवल पे हो सकता है, ये मिलिट्री डिप्लोमेसी में डोमिनेशन में अपन થઈ શકે છે। तो इधर कर रहा है, हम सिक्किम में करेंगे, अरुणाचल में करेंगे, अरुणाचल सिक्किम भूटान में वी आर ऑन टॉप, वी आर ऑन विनिंग पोजीशन, डोमिनेटिंग हाइट के ऊपर है, तो सब जगह लेन देन होती है भैया। तो इट इज बेटर यू अंडरस्टैंड। If he doesn't understand, I am sure by evening some decision will come. They're all well expert people are sitting there in the meeting today. અને થશે એનો મને એ ખબર છે। અને બેસિકલી they want this ગલવાન का जो रोड बन रहा है,
शौक से आगे दे वांट टू क्लोज અને જ્યારે આ રિટ્રીટમાં થયા उनकी शर्म हो गई कि अभी हम नहीं जाएंगे पीछे और वो गर्मा गर्मी हो गई सालो तुम जाओ सालो वहां तो रोज की गाली चलती रोज की मारपीटें चलती हम धक्का बुक्की करते दैट इज अ माइनर इश्यू પણ આ રોડ આપણે મેન્ટેન આટલો ખર્ચો આજે કાલના તમારે પેપર ગુજરાતી પેપરમાં હતું કે 1400 लेबर આપણે ओडिशा से या पता नहीं झारखंड से ले जा रहे हैं तो बॉर्डर रोड के लिए इसी रोड के लिए ताकि इट फिनिश इट इन द वॉर फुटिंग के ऊपर ये होना चाहिए ना अभी अपना पॉलिटिकल विल आपके फेवर में नीति आपकी फिट हो रही है नियत आपके साफ है तो नेतृत्व में तो व्हाई टू वरी यार व्हाई डोंट थिंक वी शुड नॉट बी वरीड ऑन दिस अकाउंट और उनको ताइवान से अभी ताइवान खींचेगा देखना हांगकांग खींच रहा है बाकी तुम कहीं से भी जाओ तुम ग्वादार में जाओ नीचे वाले पोर्ट में जाओ कोको आइलैंड में जाओ टोटो आइलैंड में जाओ कहीं से भी जाओ वी विल कॉर्नर यू બિલકુલ વિનોદજી અને દિલીપજી આપ બંને અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો એક વાત તો સ્પષ્ટ છે જેમ ફલનીકર સાહેબ કહી રહ્યા છે કે તમારી રાજકીય ઈચ્છા શક્તિ સ્પષ્ટ છે તમારી નીતિ સ્પષ્ટ છે તમારી મનસા સ્પષ્ટ છે એટલે ચાઇનાને એક સીધો જવાબ છે કે જો તે કોઈ પણ અવળચંડાઈ કરશે તો ભારત બમણા જોરથી અને જડબાતોડ જવાબ આપશે એક બ્રેક માટે રોકાઈ બ્રેક બાદ અન્ય સમાચારો પર નજર